કડી તાલુકાના રંગપુરડા ગામ નજીક આવેલા નર્મદાની મુખ્ય કેનાલમાં 25 વર્ષીય પરિણીત અને માનસિક બીમારીથી પીડિત યુવતીએ કેનાલમાં કૂદી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ। કડી તાલુકાના રંગપુરડા ગામ નજીક પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં આજ રોજ 21 જુલાઈના રોજ એક યુવતીએ કૂદી આત્મહત્યા કરી હતી। મળતી માહિતી મુજબ નિમિષાબેન મયુરકુમાર પટેલ ઉંમર વર્ષ 25ના લગ્ન 5 વર્ષ પૂર્વે જોટાણા તાલુકાના ચલાસણ ગામે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા। તેમના પતિ છેલ્લા ઘણા વર્ષોથી કેનેડા સ્થાયી હતા। લગ્ન બાદ નિમિષાબેનને પણ તેઓ કેનેડા લઈ જવાના હતા। ત્યાં છેલ્લા કેટલાક વર્ષોથી તેમને માનસિક બીમારીની દવા ચાલી રહી હતી। કેનેડાથી આવી તેઓ થોડા દિવસ માટે તેમની સાસરી ચાલાસણ રહ્યા હતા અને બાદમાં તેમના પિયર રંગપુરડા આવ્યા હતા। માનસિક બીમારીના કારણે તેઓ ખૂબ જ કંટાળ્યા હતા। 21 જુલાઈને સોમવારે તેઓ સવારે કોઈને પણ કહ્યા વગર ઘરેથી ચાલતા રંગપુરડા ગામ નજીક આવેલા મુખ્ય નર્મદા કેનાલ ખાતે આવી પહોંચ્યા અને અચાનક કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી। સમગ્ર ઘટનાની જાણ ગામ લોકોને થતાં પરિવારજનો સાથે કેનાલ પર દોડી આવ્યા હતા અને કડી પોલીસને જાણ કરી હતી। કડી પોલીસે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। પરિવારોને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાજુ ઠાકોર, કડી।